अस्सलामु अलैकुम। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તારીખ 4/12/20 ધોરણ 7 વિષય ગુજરાતી। વિષયાંક પાઠ 12 હાઈસ્કૂલમાં। સાહિત્ય પ્રકાર છે આત્મકથા। લેખક છે ગાંધીજી। વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે પૂર્વ ભૂમિકા, લેખક પરિચય, પાઠનું શ્રવણ જોઈ ગયા। હવે આજના તાસમાં આપણે પાઠની સમજૂતી, શબ્દ સમજૂતી મેળવીએ। શરૂઆત કરીએ। વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો। અહીં ગાંધીજી શું કહે છે જુઓ કે જ્યારે ગાંધીજીના વિવાહ થયા હતા એટલે કે લગ્ન થયા હતા ત્યારે ગાંધીજી હાઈસ્કૂલમાં ભણતા હતા એ હું આગળ લખી ગયો છું। તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા। ગાંધીજીના કેટલા ભાઈ હતા? 3 ભાઈ હતા। વેળા એટલે કે સમય, તે સમયે એ ત્રણેય ભાઈઓ એક જ સ્કૂલમાં ભણતા હતા। જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા। જ્યેષ્ઠ બંધુ એટલે કે મોટો ભાઈ ઉપલા ધોરણમાં હતા અને ગાંધીજીનો બીજા ભાઈ 1 જ વર્ષ તેમની આગળ હતો। વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું। વિવાહના કારણે બંને ભાઈના 1 વર્ષ નકામું ગયું। મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું। વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા। આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે। 2 ભાઈના લગ્ન થયા હતા, એક ગાંધીજી અને બીજો ભાઈ જે લગ્ન પછી નિશાળે ન જઈ શક્યા। આવું અનિષ્ટ પરિણામ આવ્યું હતું। ગાંધીજી શું કહે છે કે વિદ્યાભ્યાસ ને વિવાહ બેવ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય। શું કહેવા માંગે છે અહીં ગાંધીજી કે ભણતર અને વિવાહ આ બંને વસ્તુ કયા સંસારમાં જોવા મળે? હિન્દુ સંસારમાં જ જોવા મળે। મારો અભ્યાસ ચાલુ રહ્યો। હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો। શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી। દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા। તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી। ગાંધીજી સ્વભાવે સારા હતા। તેઓ ખૂબ જ સારા વિદ્યાર્થી હતા એટલે કોઈ પણ દિવસ ખરાબ વર્તનની તેમની ટીકા થઈ નથી। બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા ને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી। કેટલી શિષ્યવૃત્તિ મળી હતી? 4 રૂપિયા ને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી। આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો। એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી। 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? સોરઠ એટલે કે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ, ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશની વાત કરવામાં આવી છે કે ત્યાંના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? 40 કે 50 એમ ગાંધીજી વાત કરે છે। મારું પોતાનું સ્મરણ એવું છે, સ્મરણ એટલે કે યાદ। મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું। ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી। ગાંધીજી પોતાના વર્તનને લઈને ખૂબ જ ચીવટ હતી। વર્તમાનમાં ખોડ આવે તો મને રડવું જ આવે। શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઈ પડે। ગાંધીજી કેવું વિચારતા હતા કે હું શિક્ષકને
કોઈ દિવસ ઠપકો આપું નહીં. આવું ખરાબ કામ મારાથી કોઈ દિવસ ન થાય. આવું વિચાર ગાંધીજી રાખતા હતા કે શિક્ષક મને કોઈ દિવસ સંભળાવે નહીં અને હું કોઈ ખરાબ કામ નહીં કરું. આ વાત ગાંધીજી વિચારતા હતા. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે કે યાદ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો છે. ગાંધીજી અહીં એક પ્રસંગની વાત કરે છે, એક ઘટનાની વાત કરે છે કે મને શિક્ષકે એક દિવસ માર્યું હતું. ગાંધીજીને મારનું એટલું દુઃખ ન હતું, પણ તેઓ સજાને પાત્ર થયા હતા એ વધારે ગાંધીજીને દુઃખ હતું અને તે ખૂબ જ રડ્યા હતા. બીજા ધોરણમાં હતા ત્યારે ગાંધીજી સાથે આ ઘટના બની હતી. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. હવે ગાંધીજી કયા ધોરણની વાત કરે છે? 7મા ધોરણની વાત કરે છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. હેડમાસ્ટરનું નામ શું છે? દોરાબજી એદલજી ગીમી. તે વિદ્યાર્થી પ્રિય હતા, એટલે કે વિદ્યાર્થીને ખૂબ જ પ્રેમ કરતા હતા, કેમ કે તેઓ નિયમ જાળવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. તે ભણવાની સાથે સાથે રમતોમાં પણ ફરજિયાત બધા વિદ્યાર્થીઓને ભાગ લેવા કહેતા હતા. કઈ રમત હતી? કસરત, ક્રિકેટ કે ફૂટબોલ. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો. ગાંધીજી આ બધી પ્રવૃત્તિઓમાં ગયા ન હતા. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું કે હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી. ગાંધીજી ખૂબ જ શરમાળ વ્યક્તિ હતા, એટલા માટે તેઓ આ બધી પ્રવૃત્તિઓમાં તેમને શરમ આવતી હોવાથી એ ભાગ લેતા ન હતા. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો હતો. ગાંધીજી તે સમયે શું વિચારતા હતા? કે કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોઈ શકે. પાછળથી સમજાયો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણીને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. ભણવાની સાથે સાથે આ બધી જ પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ. આવું વિચાર ગાંધીજીનું હતું કે વ્યાયામના લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ આપણો અધૂરો છે. શબ્દ સમજૂતી જોઈએ. વિવાહ, લગ્ન. વેળા, સમય, જ્યેષ્ઠ, મોટા, બંધુ, ભાઈ. સારું, માટે. વિષમ, અવળું કે ખરાબ, અનિષ્ટ, ખરાબ. દેવ, ભગવાન. ઠોઠ નિશાળીઓ એટલે કે ભણવામાં નબળો. પ્રમાણપત્ર, અભ્યાસ અને વર્તનની યોગ્યતાની ખાતરી આપતો પત્ર એટલે કે સર્ટિફિકેટ. ટીકા, નિંદા. શિષ્યવૃત્તિ એટલે કે વિદ્યાર્થીને ભણતરના ખર્ચ પેટે મળતી નાણાંની મદદ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ શબ્દોના અર્થ તમારે ગુજરાતી નોટબુકની અંદર સારા અક્ષરે લખવાના રહેશે. લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ.